નવલા નોરતાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ખેલૈયાઓને અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ તરફ રાજકોટ તંત્ર પણ નવરાત્રીને લઈને સજ્જ બની ગયું છે। શહેરમાં જુદા જુદા 30થી વધુ ગરબાના મુખ્ય આયોજનો છે। સાઉન્ડ સિસ્ટમ વિશેષ શેડ તૈયાર કરવામાં આવ્યા છે। 9 દિવસ સુધી લાખોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે તે રીતની વ્યવસ્થાઓ કરાઈ છે। સાથે જ મહિલાઓ અને યુવતીઓની સલામતી માટે પોલીસની ટીમ પણ તૈનાત રહેશે। આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજકોટ વાસીઓ પણ ગરબાના તાલે થનગનવા તૈયાર છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ થઈ રહી છે। રાજકોટ શહેરમાં અલગ અલગ જે 30થી વધારે આયોજનો છે કે જ્યાં ખેલૈયાઓ છે તે ગરબે રમશે। આવતીકાલે નવરાત્રીનો પ્રારંભ છે તે થવાનો છે। પહેલું નોરતું આવતીકાલે છે ને તે પહેલા જે સાઉન્ડ સિસ્ટમથી લઈ અને ખેલૈયાઓ માટે જે ગરબાનો જે આખો સેડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભવ્ય સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં જે સાઉન્ડ સિસ્ટમ છે તે પણ વિશેષ છે તે લગાવવામાં આવી છે। રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ હોય, નાના મોવા સર્કલ હોય કે પછી નવો 150 ફૂટ રિંગ રોડ હોય કે પછી સામાકાંઠાનો વિસ્તાર હોય, દરેક જગ્યાએ અલગ અલગ આયોજનો છે તે કરવામાં આવ્યા છે અને લાખોની સંખ્યામાં ખેલૈયાઓ છે તે 9 દિવસ સુધી મન મૂકીને ગરબે રમશે। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ખાસ જે ગરબાના તાલે જે લોકો જે મહિલાઓ અને યુવતીઓ છે તે ઝૂમતી હોય છે તેને ખોટી રીતે કોઈ કનડગત ન થાય તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। દરેક રસ્તા પર બંદોબસ્ત છે તે મૂકવામાં આવશે। સાથે સાથે સી ટીમ છે તેમના દ્વારા પણ જે ગરબાની અંદર વિશેષ જે બંદોબસ્ત છે તે રાખવામાં આવશે। વિશેષ તકેદારી છે તે લેવામાં આવશે। કોઈ જો યુવતી કે મહિલા છે તે એકલા હોય અને રાત્રિના સમયે તેમને ઘરે જવું હોય તો તેના માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વખતે જે રીતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યું ત્યારબાદ ફાયર સેફટીને લઈને વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી છે અને 30 જેટલા મુદ્દાઓ છે તે મૂકવામાં આવ્યા છે જેમાં નિયમોનું પાલન કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। ત્યારે તેને લઈને પણ ખાસ જો આગની કોઈ ઘટના ન બને તે માટેની વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી છે અને તે તકેદારી કોઈ રાખે તેને જ એનઓસી છે તે આપવાની વાત છે તે કરવામાં આવી છે। ટૂંકમાં આવતીકાલથી 9 દિવસ સુધી ખેલૈયાઓ છે તે ગરબાના તાલે ઝૂમવા માટે તૈયાર છે અને તેને લઈને આયોજકો છે તેમના દ્વારા પણ વિશેષ તકેદારીઓ રાખવામાં આવી છે અને વિશેષ આયોજનો છે તે કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।